આંગણવાડી બહેનોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડીમાં પૌષ્ટિક આહારનો ખેલ જોવા મળી રહ્યો છે. બાળકોના હક સાથે કોણે કર્યો આ ખિલવાડ? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ગંભીર મુદ્દા પર જે સીધો આપણા સમાજના સૌથી નાજુક વર્ગ, નાના બાળકો અને માતાઓ સાથે જોડાયેલો છે. આ વાત છે રાજકોટ શહેરની એક આંગણવાડી, જ્યાં બાળકો માટે આવતો પૌષ્ટિક આહાર આંગણવાડી સુધી પહોંચવાને બદલે અન્ય જગ્યાએ મળી આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મુદ્દાએ માત્ર રાજકોટ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં ચકચાર ચકાવી છે. આખો મામલો શું છે, કોણ જવાબદાર છે, પ્રશાસને શું પગલાં લીધા છે અને સૌથી મહત્વનું, શું બાળકોને તેમનો હક મળશે? આ બધું આજે આપણે વિગતવાર સમજીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આંગણવાડી અને પૌષ્ટિક આહારનું સૌથી પહેલા જે મહત્વ છે તે સમજી લઈએ. તો મિત્રો, આંગણવાડી એ માત્ર એક રૂમ નથી. આંગણવાડી એ બાળકનું પહેલું શિક્ષણ કેન્દ્ર છે. અહીં 6 મહિનાથી 6 વર્ષના બાળકો, માતાઓ, બહેનો માટે પૌષ્ટિક આહાર આપવામાં આવતો હોય છે. સરકાર ICDS યોજના હેઠળ દર મહિને કરોડો રૂપિયા ખર્ચે છે, તેથી બાળકો કુપોષણથી બચી શકે. પણ જો આ જ આહાર સાથે ખેલ કરવામાં આવે તો પ્રશ્ન માત્ર નિયમ તૂટવાનો નથી, પ્રશ્ન છે બાળકોના ભવિષ્ય. તો સમગ્ર મામલાની શરૂઆત કેવી રીતે થઈ તે સમજીએ. તો આ સમગ્ર કેસની શરૂઆત થાય છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 6 માંથી દૂધસાગર રોડ પાસે આવેલી શાળા નંબર 78 ની આંગણવાડી આ મામલાનું કેન્દ્ર બને. આંગણવાડીમાં આવતો પૌષ્ટિક આહાર બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા કુલ 120 પેકેટ આંગણવાડીમાં હોવા જોઈતા હતા. પરંતુ ફરિયાદ અનુસાર આ પૌષ્ટિક આહાર આંગણવાડીમાં નહીં પરંતુ રામવન પાસેની એક સોસાયટીમાં મળી આવ્યો. આ જાણ થતાં જ ICDS વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા. રેડ અને પ્રાથમિક કાર્યવાહી. તો હવે ફરિયાદના આધારે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર CDPO અને તેમની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી. રેડ દરમિયાન બાળકો માટે આવતો પૌષ્ટિક આહાર 120 પેકેટ જે શાળા નંબર 78 ની આંગણવાડી માટે ફાળવાયેલા હતા તે અન્ય સ્થળેથી મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી સંબંધિત આંગણવાડી વર્કરને રૂબરૂ હાજર થવા બોલાવવામાં આવ્યા. પૂછપરછ શરૂ કરવામાં આવી. આ સમગ્ર કાર્યવાહી બાદ મામલો વધુ ગંભીર બન્યો. તો આ માહિતીની જાણ થતાં જ રેડ અને પ્રાથમિક કાર્યવાહી થઈ. ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર CDPO અને તેમની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી. રેડ દરમિયાન બાળકો માટે જે આવતો પૌષ્ટિક આહાર હતો 120 પેકેટ જે 78 નંબરની આંગણવાડી માટે ફાળવવામાં આવ્યો હતો અને તે અન્ય સ્થળેથી મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ જાણકારી પછી સંબંધિત આંગણવાડી વર્કરને રૂબરૂ હાજર થવા બોલાવવામાં આવ્યા. પૂછપરછ કરવામાં આવી અને આ સમગ્ર કાર્યવાહી બાદ મામલો વધુ ગંભીર જોવા મળ્યો હતો. તો આ કેસ અંગે CDPO જ્યોત્સનાબેન શાયરીયાએ મીડિયા સામે નિવેદન આપ્યું. આ કેસ અંગે CDPO જ્યોત્સનાબેન શાયરીયાએ મીડિયા સામે નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે પૌષ્ટિક આહારના પેકેટ આંગણવાડી સિવાય બીજી જગ્યાએ મળ્યા, જે બાબત ગંભીર છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે આ મામલે અગાઉ પણ 36 પેકેટનો મુદ્દો સામે આવ્યો હતો અને હવે ફરીથી 36 પેકેટ આંગણવાડીમાં મૂકવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
તેમનો દાવો છે કે હાલ કોઈ પ્રકારનું કૌભાંડ થયું નથી, પરંતુ તપાસ ચાલુ છે. રાજકીય આક્ષેપ અને વિરોધ. મિત્રો, જ્યાં બાળકો અને સરકારની યોજના જોડાય છે ત્યાં રાજકારણ ના આવે એવું બને નહીં. આ મામલે કોંગ્રેસના વિપક્ષી નેતાઓ મેદાનમાં ઉતર્યા. વોર્ડ નંબર 6ના ભાજપ પ્રમુખ પર આક્ષેપ લગાવવામાં આવ્યો કે આંગણવાડીના પૌષ્ટિક આહારનો ગેરવપરાશ ક્યાં થયો, બાળકોના હક સાથે કેમ આ ખેલ થયો છે. કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી. તેમની માંગ છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય, દોષિતો સામે કડક કાર્યવાહી થાય. આંગણવાડી વર્કરની જે ભૂમિકા અને બચાવ છે. આંગણવાડી વર્કરે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે તેમને ઉપરથી દબાણ હતું, ફોન પર વાતચીત થઈ હતી અને જો તેઓ ના પાડે તો નોકરી જોખમમાં પડી શકે તેવી પણ હતી. વર્કરનો દાવો છે કે આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ રાજકીય વ્યક્તિનો ફોન આવ્યો હતો. જો આ વાત સાચી સાબિત થાય તો પ્રશ્ન માત્ર એક વર્કરનો નથી, પ્રશ્ન છે સિસ્ટમના દુરુપયોગનો. બાળકો અને માતાઓ પર શું અસર જોવા મળી? તો મિત્રો, આ તમામ ચર્ચા વચ્ચે એક મોટો પ્રશ્ન ઉલાઈ રહ્યો છે. જે બાળકને રોજ પૌષ્ટિક આહાર મળવો જોઈએ, જે માતાને શક્તિ મળવી જોઈએ, એ બધું જો ગાયબ થાય તો તેની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય પર પડે. કુપોષણ, કમજોરી, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો. આ બધું માત્ર શબ્દો નથી, આ બાળકોના જીવનની વાસ્તવિક સમસ્યાઓ જોવા મળી રહી છે. હવે પ્રશ્ન એ છે કે આગળ શું? હાલની સ્થિતિ પ્રમાણે તપાસ ચાલી રહી છે. પોલીસ ફરિયાદ અંગે ચર્ચા છે. વહીવટી તંત્રની જવાબદારી નક્કી થવાની બાકી છે. હવે જોવાનું રહેશે કે શું સાચા દોષિતો સામે કાર્યવાહી થશે કે મામલો ફરીથી ફાઇલોમાં દબાઈ જશે. આ પ્રશ્નોના જવાબ આવનારા દિવસોમાં તમને મળી રહેશે. તો મિત્રો, આ મુદ્દો કોઈ પક્ષનો નથી, આ મુદ્દો છે બાળકોના હકનો. જો આજે આપણે ચૂપ રહીશું તો આવતીકાલે આંગણવાડીની થાળી ફરી ખાલી રહેશે. આથી જરૂરી છે કે સાચી તપાસ થાય, પારદર્શક કાર્યવાહી થાય અને બાળકોને તેમનો હક મળી રહે. જો તમને લાગે છે કે આ મુદ્દો મહત્વનો છે તો આ વિડીયોને શેર કરજો, તમારો અવાજ ઉઠાવજો, કારણ કે પ્રશ્ન બાળકોનો છે અને બાળકોનું ભવિષ્ય આપણા હાથમાં છે. ધન્યવાદ.